નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ની ભાઈ સીટી એક્ઝામ છે એનું મિત્રો મોડેલ પેપર એટલે કે પૂછાય તેવું પેપર છે ભાઈ। એ પેપર સોલ્યુશન 1 કે આ પહેલું પેપર છે એનું આપણે સોલ્યુશન કરવાના છે ભાઈ। એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બધા મિત્રો સાથે શેર કરી દો અને વિડિયોને લાઈક કરી દો ભાઈ। તો આપણે આનું સોલ્યુશન જોઈએ। પહેલો સવાલ છે, શ્રેણી પૂર્ણ કરો 2, 3, 5, 7, 11 અને 13। હવે શું આવશે? આ પ્રકારે આપણે જે શ્રેણી આપેલી હોય તો આવી શ્રેણી હોય ભાઈ, તો એમાં આપણે ઉત્તર શું આવે? તો તમે અહીં જુઓ, આ બધું શું છે? તો ભાઈ આ બેકી સંખ્યા છે। શું છે? એકી સંખ્યા। આનો અવયવ કેટલો નીકળે? એક જ નીકળે। જ્યારે 17 પણ છે એ પણ એકી સંખ્યા છે, એટલે ઓપ્શન નંબર એ 17 એ આપણો સાચો ઉત્તર રહેશે। હવે બીજો ક્વેશ્ચન છે, શ્રેણી પૂર્ણ કરો। આપણે જે શ્રેણી આપેલી છે એ આપણે પૂરી કરવાની છે। 77, 117, ખાલી જગ્યા 167 અને 177 ભાઈ। તો ભાઈ પેલા કેટલા શું? જુઓ, પેલા આમ જુઓ, આ 30 ને 40 નો મિત્રો જે ડિફરન્સ છે। હવે તો 20 ત્યારબાદ 10, ઓકે। એટલે ભાઈ આની અંદર શું આવશે? બીજી શ્રેણી છે એની અંદર ઓપ્શન નંબર સી 147 એ આપણો સાચો ઉત્તર રહેશે। હવે ત્રીજો સવાલ, એમાં શું કહ્યું છે કે આપેલી આકૃતિઓમાં ભાઈ વધુમાં વધુ કેટલા ચોરસ બને છે તે જણાવો। અહીં આપણે આકૃતિ આપેલી છે ભાઈ, એમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે તે જણાવવાના છે આપણે। તો આમાં જુઓ, આપણે ભાઈ ચોરસ કે તો શું કરવાનું? આપણે એક્ઝામ છે એની અંદર આ મિત્રો પૂછાય તેવો છે ભાઈ, અને આ પેપર છે આખું મિત્રો મોસ્ટ આઈએમપી પેપર છે કે ભાઈ એમાંથી જ પરીક્ષાની અંદર પૂછાય તેવા 100% ચાન્સ છે ભાઈ। એટલે ભાઈ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી ચેનલની અંદર તમને દરરોજ સાંજે 7 વાગ્યે વિડિયો લેક્ચર આવે છે ભાઈ સીઈટી એક્ઝામના, અને એમાં મિત્રો ખૂબ જ સારી રીતે આપણી ચેનલની અંદર તમને તૈયારી કરાવવામાં આવે છે ભાઈ। એટલે ફટાફટ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અને આમાં શું કરવાનું ભાઈ? આવી આકૃતિ આપે આપણે, આ જુઓ આવી પ્રકારની ચોરસ ગણવાના પૂછે, તો પહેલા તો આપણે એને નંબર આપી દેવાના। આ 1, 2 અને 3, 1, 2 અને 3, રેડી? આ મિત્રો નંબર અપાઈ જાય, ત્યારબાદ શું કરવાનું? આ બંનેનો મિત્રો છે ને શું કરવાનું? ગુણાકાર કરવાનો। 3 અને 3 નો ગુણાકાર કરો, કેટલા થયા? 9 થશે। 2 અને 2 નો 2 દુ 4 અને 1 ને 1 નો 1, આનો સરવાળો કરો, કેટલા મળે? 14। આપણો સાચો ઉત્તર છે ઓપ્શન નંબર એ 14 એ આપણો સાચો ઉત્તર છે। ચોથો ક્વેશ્ચન છે, એમાં જુઓ, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો। આકૃતિ છે એમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે આપણે જણાવવાનું કહ્યું છે। તો લંબચોરસ પૂછે તો આપણે જો ગણો લંબચોરસ, આ મિત્રો પેલું લંબચોરસ, યાદ રાખજો ભાઈ, પેલું લંબચોરસ, ઓકે। આ બીજું, આ ત્રીજું, ઓકે। આ ચોથું, ઓકે મિત્રો, આ 4 મળી જાય છે। હવે કયા લંબચોરસ બનશે ભાઈ? તો આખું લંબચોરસ બનશે। કુલ મળીને કેટલા થશે? 6 થશે। ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેશે। આગળ જુઓ, અહીં જો ભાઈ પાંચમો ક્વેશ્ચન છે, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવવાનું છે। આપણે પૂછેલું છે કે આકૃતિ છે એમાં ભાઈ કેટલા ત્રિકોણ છે, તો પાંચમો ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન નંબર બી 14 છે। આગળ વધો, છઠ્ઠો ક્વેશ્ચન, એમાં ઓપ્શન નંબર સી 11 આવશે। સળંગ રેખા પૂછેલી, સળંગ રેખા એટલે સીધી રેખા, આ કેટલી છે? તો ભાઈ 11 છે। સાતમો ક્વેશ્ચન, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। આ આપણે આકૃતિ છે એમાં
કેટલા ચોરસ છે એ આપણે જણાવવાના કે તો આ છે ભાઈ 7મો ક્વેશ્ચન, એની અંદર ઓપ્શન નંબર બી 15 આવશે. હવે 8મો ક્વેશ્ચન છે, એમાં જુઓ હોસ્પિટલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ છે એ બનતો નથી. આ શબ્દ છે એના ઉપરથી એવો કયો શબ્દ છે બનતો નથી. 8મો છે એની અંદર સી સોલર છે બનતો નથી. માઉન્ટેન શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી. આ માઉન્ટેન છે એના ઉપરથી કયો શબ્દ છે બનતો નથી, તો ટેનિસ. આગળ વધો 10મો ક્વેશ્ચન, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડીમાં ક્રમ શોધો. મોબાઈલ છે એનો સાચો ક્રમ શોધો, તો કે 12મો. 11મો ક્વેશ્ચન, અંગ્રેજી મૂળાક્ષરનો એબીસીડીમાં ક્રમ શોધો. અંગ્રેજી મૂળાક્ષર છે એનો સાચો એબીસીડીમાં મૂળાક્ષર શોધો, તો EGIRT. હવે 12મો ક્વેશ્ચન છે, એમાં જુઓ ગુજરાતી મૂળાક્ષરોની નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અંક છે અને મૂળાક્ષર આપણને આપેલા છે, તો આની અંદર ઓપ્શન નંબર સી 423 આવશે. 13મો ક્વેશ્ચન છે, ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. આમાં 13મો ક્વેશ્ચન છે, એમાં ઓપ્શન નંબર ડી 150 થશે. હવે આગળ વધો 14મો ક્વેશ્ચન, જુદી પડતી આકૃતિ શોધો. અહીં જુદી પડતી આકૃતિ છે એ આપણે શોધવાની છે. 14મો ક્વેશ્ચન છે ભાઈ. જો મિત્રો તમને જો આન્સર આવડતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ભાઈ. 14માની અંદર ઓપ્શન નંબર સી અલગ પડે છે. 15માં ઓપ્શન નંબર સી અલગ પડે છે. 16મો ક્વેશ્ચન, નીચે આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાની ધ્યાને લઈ ઉત્તર આપો. ફોર તો રૂફ, સ્કૂલ તો શું થશે ભાઈ 16મો ક્વેશ્ચન બી. 17માની અંદર ભાઈ શું આવશે, સી આવશે ભાઈ 25 12 12 16. 18મો ક્વેશ્ચન, શબ્દકોશ એબીસીડી ના ક્રમ પ્રમાણે ગોઠવ્યું, તો 18મો ક્વેશ્ચન છે એમાં ઓપ્શન નંબર ડી કેન કાર કેટ અને કપ આવશે. હવે 19મો ક્વેશ્ચન છે, એમાં કહ્યું છે કે મૂળાક્ષર કક્કાવારી ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવો. અહીં મૂળાક્ષર છે અને કક્કાવારીના શબ્દ પ્રમાણે આપણે ગોઠવવાના છે, તો ઓપ્શન નંબર ડી વનરાજા, વરરાજા, વરસાદ અને વરાળ આવશે. 20મો ક્વેશ્ચન, નીચે આપેલ પ્રશ્ન 20 21 22માં આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. શિક્ષક, વિદ્યાર્થી, શાળા, બગીચો, તો હવે શું આવશે. આ પ્રકારે આપણે આપેલું છે, તો આમાં શું આવશે ભાઈ 20મો ક્વેશ્ચન ઓપ્શન નંબર ડી બગીચો આવશે. હવે મગ, જુવાર, ચણા, તુવેર, તો હવે શું આવશે 21માની અંદર હવે આવશે ઓપ્શન નંબર બી જુવાર. 22મો ક્વેશ્ચન, એમાં જુઓ હથોડી, કુહાડી, ફરસી, રંધો, તો હવે શું આવશે ઓપ્શન નંબર બી કુહાડી આવશે. 23મો ક્વેશ્ચન છે એમાં 5 તો 25, તો હવે અહીં 4 આવશે ઓપ્શન નંબર ડી. અહીં વર્ગ કરેલો છે ભાઈ, 5 નો વર્ગ 25, તો 4 નો વર્ગ 16. હવે 24મો ક્વેશ્ચન, મીટર બરાબર સેન્ટીમીટર, કિલોગ્રામ બરાબર ગ્રામ થશે. ઓપ્શન નંબર બી 24 ની અંદર. ઓકે ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી ન કરી હોય તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, કારણ કે આપણે આ જ રીતે મિત્રો દરરોજ લાઈવ લેક્ચર કરીએ છીએ મિત્રો 7 વાગ્યે, એટલે બધા મિત્રો 7 વાગ્યે જોડાઈ જાઓ દરરોજ, કારણ કે ભાઈ આ ચેનલની અંદર તમને શું કરવામાં આવે છે, ફ્રીમાં છે મિત્રો એ તૈયારી કરાવવામાં આવે છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. હવે આપણે જોઈએ દર્પણ આકૃતિ શોધો. એટલે આપણે અહીં જો આ પ્રકારે આપણે અહીં ઓરીસો મૂકીએ ભાઈ, તો એની બાજુ કઈ આકૃતિ દેખાશે. જો 25મો છે એની અંદર ઓપ્શન નંબર બી જેવી આકૃતિ આપણને દેખાશે અરીસામાં મૂકીએ એટલે. 26મો ક્વેશ્ચન છે દર્પણ આકૃતિ શોધો. દર્પણ નીચેની તરફ દર્પણ છે, તો ભાઈ આમાં 26મો છે
એની અંદર ડી આવશે. મિત્રો આમાં તમારે જો દર્પણ કે એટલે શું કરવાનું ખાસ ધ્યાન રાખવું. જો આ પેલાનું ઊંધું કરવાનું, આ હોય આગળ કરવાનું, આ હોય તો એને પાછળ કરવાનું ન હોય. જે બાજુ મિત્રો આપણે ઓરિસ આપેલ હોય એને આગળ પાછળ કરો. આ સાઈડ છે અને આ સાઈડને આગળ પાછળ કરો. અને આ બાજુ છે તો આ બાજુ જાય તો આ રીતનું થઈ જશે ભાઈ. રેડી? આ જેમ. ઓકે, એટલી રીતે આપણે કરવાનું રહેશે ભાઈ. હવે 27મો ક્વેશ્ચન છે, એમાં જુઓ. a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3 અને d બરાબર 4 એમ ક્રમશઃ આગળના અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવે તો બેટ માટે કયો વિકલ્પ છે એ સાચો બને છે? 27મું. તો 27 ની અંદર ઓપ્શન નંબર સી બનશે ભાઈ. આ બી બરાબર શું છે? અહીં જુઓ, બી બરાબર કેટલા છે? 2 છે. એ રીતે તમારે મિત્રો મૂકીને અને કરવાના હોય છે. હવે આગળ વધો. 28મું. નીતાબેનની 3 દીકરીઓ મિતા, મીના અને સીતા. સૌથી નાની દીકરી મીના છે. મિતાની મોટી બહેનનું નામ સીતા છે. સીતાની કેટલી બહેનો છે ભાઈ? 28મો ક્વેશ્ચન ની અંદર ઓપ્શન નંબર એ 2 આવશે ભાઈ. હવે આગળ વધો. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. આ તાર્કિક છે એને રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે ભાઈ. 29મો ક્વેશ્ચન ની અંદર ઓપ્શન નંબર સી આવશે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે ભાઈ. રોમન આંકડા છે ભાઈ. એની અંદર ઓપ્શન નંબર બી 2, 1, 4 અને 3 આવશે. કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. હજુ 225 કેરીઓ ભરવાની બાકી છે. તો કેરીઓના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે? આની અંદર 31મો ક્વેશ્ચન છે. ઓપ્શન નંબર સી છે 6, 7, 2, 5. હવે 32મો ક્વેશ્ચન છે. એની અંદર જુઓ એમાં શું કરવામાં આવ્યું છે. ફૂટબોલ રમતનો સમય 90 મિનિટ હોય અને 15 મિનિટ બ્રેક હોય તો ફૂટબોલ રમત બપોરે 4:20 શરૂ થાય તો રમત પૂર્ણ થવા માટે કેટલો સમય થશે? 32માં ની અંદર ઓપ્શન નંબર બી છે 6, 5 PM. 33મો ક્વેશ્ચન. 85 + 85 + 85 + 85 - 83, 83, 83, 83 અને 83 બરાબર 5 વખત. આની અંદર ઓપ્શન નંબર ડી 2 આવશે. હવે આગળ જુઓ ભાઈ. 34મો સવાલ છે. 10,000 થી 100 ઓછા કેટલા? તો 34મો ક્વેશ્ચન છે એની અંદર બી 9,900. નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે? અહીં મૂલ્ય આપેલા છે એમાંથી કોનું મૂલ્ય છે એ વધુ થશે? તો 33માં જો 35મો છે ભાઈ એમાં શું છે? ઓપ્શન નંબર ડી છે 5 રૂપિયાનો સિક્કો એટલે કે 1 નંગ. 36મો ક્વેશ્ચન. આકૃતિ આપેલી છે આપણે એમાંથી કે આકારનું વસ્તુનું વજન સૌથી વધારે છે? વધારે વજન કેનું છે? 36માં ની અંદર ઓપ્શન નંબર ડી છે ભાઈ, એનું વજન વધારે થશે. 37મો ક્વેશ્ચન. આકૃતિ જોઈને નક્કી કરો એનું વજન શું હશે? તો બંને કેવા છે? સમાન છે. સમાન હોય તો શું કરવાનું? આનો સરવાળો કરો. કેટલા થયા? 3 થયા. અહીં 500 ગ્રામ છે તો આમાં બાદ કરો એટલે 3 કિગ્રા અને આપણે ઓલામ ફેરવીએ ગ્રામમાં એટલે 500 બાદ કરો એટલે 2000 અને 500. આને પાછા કિગ્રામ ફેરવો એટલે કે 2 કેજી અને 500 ગ્રામ. ઓકે, ઓપ્શન નંબર બી છે આપણો સાચો ઉત્તર રહેશે 37માં ની અંદર. આગળ વધો. 38મો ક્વેશ્ચન. 4 જગને પાણીથી પૂરેપૂરું ભરતા 10 લીટર પાણી થાય તો આવા 10 જગને પાણીથી ભરતા કેટલા લીટર પાણી થાય? આપણે જો 4 જગ છે એને પાણીથી પૂરેપૂરું ભરીએ તો 10 લીટર પાણી થાય. તો 10 જગને 4 દુ 8 એટલે 20 અને 25 લીટર થાય છે. 10 × 37 × 5 × 2 બરાબર ×100. 39 ની અંદર ઓપ્શન નંબર ડી છે. આના ગુણાકાર કરો જવાબ મળે એને
આ છે એનો આપણે સરવાળો કરીએ એટલો થાય છે 40 કેટલો ગુણાકાર થાય 40 નો તો ઓપ્શન નંબર સી છે એ તમે ગુણાકાર કરશો એટલે એટલો જવાબ આવશે એની અંદરથી બાદ કરવાના હોય છે ભાઈ 41મો 100 ગુણ્યા ચોરસ બરાબર 450 તો ચોરસની કિંમત કેટલી થાય 41 ની અંદર ઓપ્શન નંબર સી 4 અને 5 ની વચ્ચે થશે હવે 42મો છે એમાં આપણે વાંચીને કોષ્ટક છે એના આધારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે આની અંદર ઓપ્શન નંબર સી એકમ 3 રહેશે 43મો ક્વેશ્ચન 1 સેમી લંબાઈ ધરાવતા 8 ચોરસ ટુકડાઓની મદદથી વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય છે 43 ની અંદર ડી છે 8 એક ચોરસ પરિમિતિ 120 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો પરિમિતિ આપણને આપેલી છે તો ક્ષેત્રફળ શોધો 900 સેન્ટીમીટરનો સ્ક્વેર 45મો ક્વેશ્ચન નીચે આપેલી આકૃતિઓ પૈકી આચ્છાદિત ભાગ 1/4 દર્શાવતો નથી કે ભાઈ એના 4 ભાગ છે એમાંથી એક ભાગ રંગ પૂરેલો છે એ બતાવતો નથી તો ઓપ્શન નંબર કયો રહેશે ભાઈ ઓપ્શન નંબર બી છે આમાં 5 આપેલા છે 1 2 3 અને 4 અને અહીં મિત્રો ડી આવશે અહીં 5 આપેલા છે ઓકે હવે આપણે 46મો ક્વેશ્ચન છે એમાં જુઓ તો આ ક્વેશ્ચન છે આની અંદર આપણો ઉત્તર શું રહેશે ભાઈ 46મો છે એની અંદર ઓપ્શન નંબર એ 120 મિલીમીટર 47મો છે એક ઝાડ પર 6 પક્ષીઓ બેઠા હતા તેમાંથી 2 પક્ષીઓ ઉડી ગયા તો ઝાડ પર કુલ કેટલા પક્ષીઓ કેટલા ભાગના બાકી રહ્યા આ 47મો ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન નંબર સી 2/3 48મો ક્વેશ્ચન છે એમાં અહીં શું આવશે તો 48 ની અંદર ઓપ્શન નંબર બી 50 49 છે એની અંદર ઓપ્શન નંબર સી 2 કિગ્રાથી વધારે 50મો છે 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની નોટ કેટલી જોઈએ તો આ 50 ની અંદર ઓપ્શન નંબર એ 10,000 જોઈએ છે ભાઈ 51મો ક્વેશ્ચન છે 15 સેમી વાળા બાજુમાં ચોરસમાંથી 1 સેન્ટીમીટર બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય છે ભાઈ 51મા ની અંદર ઓપ્શન નંબર એ છે 15 આવશે ભાઈ 52મા ની અંદર જુઓ આપેલી આકૃતિમાં ઘાટો કરેલ ભાગ શું દર્શાવેલ છે મિત્રો યાદ રાખજો ભાઈ કુલ હોય એને આપણે છેદમાં રાખવાના છે ગણો કુલ આ 1 2 3 4 5 6 7 અને 8 છેદમાં રાખો કેટલા ભાગમાં કરેલા છે 2 માં ઓકે છેદ ઉડાડો 2 ચોક 8 1/4 ઓપ્શન નંબર સી 52 ની અંદર ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો ઉત્તર રહેશે આ રીતે પણ મિત્રો પરીક્ષા એક્ઝામ ની અંદર પૂછાય છે એટલે ભાઈ તમારે મિત્રો બધે રીતે છે એ ક્વેશ્ચન આન્સર આપવાના હોય છે ભાઈ વિચારીને 53મો એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ કેટલા પ્લોટ બનાવી શકાય છે 53મા ની અંદર ડી 20 પ્લોટ 54મો જો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું થશે આ 54 ની અંદર ઓપ્શન નંબર ડી 90 ગ્રામ રમેશ 4 નોટબુક ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે છે જો રમેશ 3 નોટબુક ખરીદી હોય તો દુકાનદાર છે એને કેટલા રૂપિયા પરત આપે છે તો આ 55મો ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન નંબર સી 31 રૂપિયા એને પાછા આપશે આ 56મો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોનું મૂલ્ય 1 થી ઓછું થશે ઓપ્શન નંબર બી 57મો ક્વેશ્ચન છે PQRS એ 4 અંકની સંખ્યા છે દરેકમાં 9 અંક એક જ વાર આવે છે તો બીજો અંકો 0 થી 8 પૈકી કોઈ પણ PQRS વડે કહી શકો છો આ 57મો ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન નંબર સી છે ભાઈ પી એ સૌથી મોટી સંખ્યા બનશે 58મો ક્વેશ્ચન કે હું એવી સંખ્યા છું કે જેને 4 વડે ભાંગીએ તો એક શેષ વધે અને 6 વડે ભાંગીએ તો પણ એક શેષ વધે બોલો હું કોણ છું
આની અંદર ઓપ્શન નંબર સી છે 16 આવશે. 59મો સવાલ. એક વર્ગમાં 24 છોકરીઓ અને 12 છોકરાઓ છે. જો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ છે એ સાચો છે? આની અંદર આને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ છે સાચો છે? અહીં તમારે મિત્રો કોણ માપકની જરૂર પડે છે, પણ આપણે તો એમને જવાબ આપી દઈએ છીએ ભાઈ કે 59 છે. એમાં શું આપશે કે ભાઈ શું પૂછ્યું? છોકરીઓની 24. તો આની અંદર ઓપ્શન નંબર શું રહેશે ભાઈ? ડી આપણું સાચું ઉત્તર રહેશે. 60મો ક્વેશ્ચન છે. એમાં જુઓ કે સાચો ઉત્તર શું રહેશે. એમાં ઓપ્શન નંબર એ છે એ સાચો ઉત્તર રહેશે. પાટણના લોકો પાણી પીવા મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા, તો તે પાણીનો કયો સ્ત્રોત હશે? તો ઓપ્શન નંબર બી વાવ. તમે ઉપરકોટ કિલ્લાની મુલાકાત જાઓ છો તો તમને કયા જૂથના જોવા મળશે? ઓપ્શન નંબર એ અડીકડીની વાવ, કડતાળ તાપ, રણમીર. હવે કહ્યું છે કે નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થોનું જૂથ કયું છે? એમાં એક જ પ્રકારનો જે સ્વાદ આવે છે. ઓપ્શન નંબર ડી મધ, સાકર, ગોળ. એમાં ગળ્યો સ્વાદ આવે છે ભાઈ, એક જ પ્રકારે. છોકરા અને છોકરી બંને રમતા હોય ત્યારે તેવી રમતોનું જૂથ કયું છે? આપેલ તમામ. હવે 65મો ક્વેશ્ચન છે. એમાં જુઓ નીચેનામાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? 65મો ક્વેશ્ચન છે. એની અંદર ઓપ્શન નંબર સી છે આ પ્રદેશ બરફથી છવાયેલો હોય છે. 66મું છે નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં તરશે? તો 66ની અંદર ઓપ્શન નંબર સી દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો. 67મો સવાલ. મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? તો 67મો ની અંદર ઓપ્શન નંબર સી પૂર્વ દિશામાં આવેલું છે. હવે આગળ જોઈએ. 68મો ક્વેશ્ચન છે કે ભાઈ જાન્યુઆરી 2001 માં ગુજરાતમાં કઈ કુદરતી આપત્તિ આવી હતી? તો ગુજરાતમાં ભૂકંપ આવેલો હતો. નાગગુફનની ભારતનો ઉપયોગ કઈ કલામાં થયો હતો? તો 69 ની અંદર ઓપ્શન નંબર એ ભરત ગૂંથણ અને રંગોળીમાં. 70મો સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું કયું વર્તન યોગ્ય ગણાશે? તો આ 70 ની અંદર ઓપ્શન નંબર સી તેમના કામને માન આપવું જોઈએ. 71મો ક્વેશ્ચન. અલ્પેશભાઈ પોતાનો રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે, તો તે નીચેનામાંથી કયા પાકોનું જૂથ હશે? રવિ પાક એટલે શિયાળાની ઋતુમાં. શિયાળાની ઋતુમાં શું થાય છે ભાઈ? 71 ની અંદર ઓપ્શન નંબર એ ઘઉં અને બટાટા આવશે. નીચે આપેલ વિધાન માટે કયા યોગ્ય કારણો હોઈ શકે છે? 72 ની અંદર ઓપ્શન નંબર બી માત્ર બીજું. ગામમાં નજીક નદી, તળાવ, કેનાલ, ટાંકી જેવી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા નહીં હોય. 73મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું જૂથ મનુષ્ય કરતા 4 ગણા જેટલું વધુ દૂર સુધી જોઈ શકે છે? મનુષ્યથી 4 ગણું વધુ દૂર જોઈ શકે છે. ઓપ્શન નંબર સી સમડી, ગીધ અને ગરુડ. તમારા મિત્રને પાંડુ રોગ થયો છે. કયો રોગ? પાંડુ રોગ. તો નીચેનામાંથી કેવું ખોરાકનું જૂથની સલાહ લેવાની તમે એને કહેશો? તો આ 74મો ક્વેશ્ચન છે. એની અંદર ઓપ્શન નંબર એ આંબળા, બીટ અને ગોળ. 75મો નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? આ 75 ની અંદર ઓપ્શન નંબર સી નીચેથી ઉપર તરફ જતા. આપણે નીચેથી ઉપર તરફ જઈએ એ વિધાન ગરમ હવા માટે યોગ્ય છે. 76મો ક્વેશ્ચન. ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી કઈ વિગતો પૈકી કઈ બાબતનું સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે?
તો 76મો ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન નંબર બી, પેકિંગ તારીખ. નીચે પૈકી આપેલા જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2-3 દિવસમાં બગડી જાય છે? આ 77ની અંદર ઓપ્શન નંબર બી, કોથમીર, ટામેટા અને કેળા. 78મો સવાલ, નીચે આપેલ જૂથ પૈકી કયા દેશો ભારતના પાડોશી દેશ છે? આ 78ની અંદર ઓપ્શન નંબર એ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન. 79મો, તમારી શાળામાં 220 કિલોમીટર દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવેલ છે, તો તમે નીચેનામાંથી કયા વાહનમાં પ્રવાસ જવાનું પસંદ કરશો? બસ. આગળ વધો. 80મો ક્વેશ્ચન, ઉંબાડિયું અથવા દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ થાય છે? આ 80ની અંદર ઓપ્શન નંબર એ, શિયાળાના તાજા શાકભાજી, માટલું, મસાલા અને કોલસાના અંગારાનો ઉપયોગ થતો હોય છે ભાઈ. અને મિત્રો હજુ સુધી ભાઈ તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, કારણ કે આપણે આ જ રીતે છે ભાઈ સોલ્યુશન બધી પેપરો છે એનું કરતા આવીએ છીએ ભાઈ. દરરોજ સાંજે 7 વાગે આપણે ચેનલની અંદર તમને લાઈવ સ્ટ્રીમ જોવા મળશે. એની અંદર ભાઈ તમામ જે સીઈટી એક્ઝામ છે એના મિત્રો મોડેલ પેપરો, પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો કે જે પરીક્ષાની અંદર મિત્રો પૂછાય તેવા છે ભાઈ, એનું સોલ્યુશન કરાવવામાં આવે છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે ફકરો છે, એના આધારે 81 થી 85 ના આપણે ઉત્તર આપવાના રહેશે. ફકરો મિત્રો તમે જોઈ શકો છો, તમે મિત્રો પોઝ કર્યો અને વાંચી શકો છો ભાઈ. ઓકે, હવે આપણે એના ઉત્તર જોઈએ. 81મો, રાજાને ચિંતા થઈ કારણ કે 81ની અંદર ઓપ્શન નંબર સી, દીકરાઓ કહ્યામાં હતા નહીં. 42મો, તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ કનડગત કરતા. અહીં તેઓ એટલે 82ની અંદર ઓપ્શન નંબર બી, રાજકુમારો. રાજકુમાર રંગે ગોરા ખાલી જગ્યા બહાદુર હતા, એટલે 83ની અંદર ઓપ્શન નંબર બી. અને હવે 84મો ક્વેશ્ચન છે, એમાં જુઓ કયું છે કે નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે? આ 84ની અંદર ઓપ્શન નંબર એ, રાજકુમારો ભાગી ગયા. રાજાએ કુમારોને ભણાવ્યા, ખાલી જગ્યા વિદ્વાનો રોક્યા, સાચો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. આ 85ની અંદર ઓપ્શન નંબર સી, કેટકેટલા. 86મો, ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. 86ની અંદર ઓપ્શન નંબર સી, કોનું. 87મો ક્વેશ્ચન, દાદીની ચશ્મા કબાટમાંથી કાઢી, સાચું વાક્ય શોધો. આ 87મો સવાલ છે, એની અંદર ઓપ્શન નંબર એ, દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા. ઝાડ ઢોર પંખીનો વિસામો છે, લેટી કરેલ શબ્દની જગ્યાએ કયો શબ્દ મૂકીએ તો પ્રશ્ન બને છે? 88ની અંદર ઓપ્શન નંબર સી, કોનો. રમકડું જોઈ મિતાંશના પપ્પાની બાત ભરી લીધી, લીટી દોરેલ કરેલ શબ્દનો અર્થ શું થાય છે? અને 79 છે, એની અંદર ઓપ્શન નંબર બી, ભેટી પડ્યા. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? 90ની અંદર ઓપ્શન નંબર બી, યજમાન. 91મો ક્વેશ્ચન, મૈત્રી ઘરે રમ્યા પછી પંક્તિમાં માથામાં અધમણ ધૂળ ભરાઈ ગઈ. અધમણ એટલે કેટલી? અધમણ એટલે ભાઈ તો 91ની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી, 10 કિલો. એક મણની અંદર 20 કિલો હોય છે, તો અડધા મણની અંદર 10 કિલો. ઓકે ભાઈ. 92મો ક્વેશ્ચન, કાગડો ઉડી, ચકલી ઉડ્યું અને ચામાચીડું ઉડ્યું. નીચેનામાંથી વાક્ય મુજબ કયું છે ભાઈ સાચું છે? આ 92મો છે ભાઈ, એની અંદર ઓપ્શન નંબર ડી, કાગડો ઉડ્યો, ચકલી ઉડ્યું અને ચામાચીડ્યું પણ ઉડી ગયું ભાઈ. 93મો, છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. વાક્યમાં છોકરાઓની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર થાય? આ 93મો છે, એની અંદર ઓપ્શન નંબર બી, 2 આવશે. નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો. આ 94ની અંદર ભાઈ ઓપ્શન નંબર ડી છે, અમે પ્રવાસ ગયા હતા.
હવે 95મો ક્વેશ્ચન છે, સિંહ, દીપડો, વાઘ વગડામાં રહે તેથી તેને ખાલી જગ્યા પ્રાણી કહે છે. આ 95 ની અંદર ઓપ્શન એ વગડાઉ પ્રાણી કહે છે ભાઈ. હવે 96મો ક્વેશ્ચન, હું સવારે વહેલો ઉઠું છું. વિરોધીની રીતે નીચેનામાંથી કયું વાક્ય છે એ સાચું છે? આ 96મો ક્વેશ્ચન છે, એની અંદર ઓપ્શન નંબર ડી, હું રાત્રે વહેલો ઊંઘું છું. હવે 97મો, હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે. વાક્યમાં કયો ભાવ રહેલો છે? 97 ની અંદર ઓપ્શન નંબર સી, ઠપકો. 98મો, હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ ખાલી જગ્યા પૂરો. 98 ની અંદર સી, તોફાન નહીં કરું. હવે 99મો સવાલ, જોડકાને આધારે જવાબ આપો. 99 છે, આમાં શું કહ્યું છે? આની અંદર ઓપ્શન નંબર એ છે, પહેલા 4, 2, 3, 3, 2, 4, 1 આવશે ભાઈ. તમે જોઈ લેજો. ઓપ્શન નંબર એ સાચો ઉત્તર છે ભાઈ. ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દ કયો શબ્દ થાય એ સાચો નથી. આ 100મો છે, એની અંદર કયો છે સાચો નથી? ઓપ્શન નંબર સી, સત્ર એ સાચો નથી. હવે 101મો, જુલાઈ પછી કયો મહિનો આવે? જૂન, જુલાઈ અને ઓગસ્ટ. એ રીતે મિત્રો યાદ રાખવાના હોય છે ભાઈ. 101 ની અંદર ઓગસ્ટ આવશે ભાઈ. હવે આગળ વધીએ. આપણે શું આપેલું છે? લંબચોરસ છે, આકારને ઓળખો. 102 ની અંદર શું છે ભાઈ? એને અંગ્રેજીમાં શું કહે? તો ભાઈ રેક્ટેંગલ. હવે 103મો, ધ ટ્રેન ઇઝ લેડ બાય હાફ ખાલી જગ્યા હોર. તો 103 ની અંદર ઓપ્શન નંબર બી, અનહાફ. there are 5 ખાલી જગ્યા ઇન ધ બાસ્કેટ. આ 104 ની અંદર ઓપ્શન નંબર ડી, કેન ન્યૂઝ. હવે 105 ની અંદર કીધું ભાઈ, ડુ યુ હેવ અ 3 હેન્ડ્સ? તો 105 ની અંદર શું આવશે ભાઈ? ઓપ્શન નંબર બી, નો આઈ હેવ નોટ. 106મો, ટીચર વર્ક ઇન એ. તો શું આવશે ભાઈ? 106 ની અંદર ઓપ્શન નંબર સી, સ્કૂલ. કે શિક્ષકો છે એ સ્કૂલની અંદર છે એ કામ કરતા હોય છે ભાઈ. 107મો, શબ્દકોશનો સાચો ક્રમ શોધો. આ શબ્દકોશ છે એનો સાચો ક્રમ શોધવાનો છે. તો આની અંદર ઓપ્શન નંબર બી, એપલ, બોલ, બેટ અને કાર. અહીં તમને એક ફકરો આપેલો છે, આપણે વાંચીએ ભાઈ કે લાસ્ટ સન્ડે પૂરવ વિઝિટેડ ધ ઝૂ. ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ. હી વેન્ટ ધેર વિથ હિઝ પેરેન્ટ્સ. There were many animals and birds in the zoo. He enjoyed a toy train ride there. હવે આપણે આમાં જોઈએ 108મો સવાલ કે ભાઈ where was the zoo? કે ભાઈ zoo ક્યાં આવેલું છે ભાઈ? તો 108 ની અંદર ઓપ્શન નંબર સી, it was near the garden. કે તે ભાઈ ગાર્ડનની પાસે આવેલું છે. 109મો, what did પૂરવ enjoy? કે ભાઈ પૂરવ શું એન્જોય કરતો હતો? તો 109મો છે કે એની અંદર શું આવશે ભાઈ? ઓપ્શન નંબર બી, બસ રાઈડ. તે બસની જે સવારી છે એને એન્જોય કરતો હતો, આનંદ માણતો હતો. 110મો, પેરેન્ટ્સ મીન. કે ભાઈ પેરેન્ટ્સ નો મીન શું થાય છે ભાઈ 110 ની અંદર? તો આમાં ઓપ્શન નંબર સી છે, મધર, ફાધર. હવે ફરીથી એક ફકરો આપેલો છે, જુઓ. નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દેવ. આઈ એમ ઇન ધ ગાર્ડન. માય ફ્રેન્ડ ધર્મીન ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. મોના ઇઝ not playing basketball. She is running is on the track. 111મો, ધર્મીન is playing. તો શું ભાઈ અહીં જો ધર્મીન is playing football. મિત્રો હવે આપણે આગળ જોઈએ. who is ધર્મીન? કે ધર્મીન કોણ છે ભાઈ? તો 112 ની અંદર શું આવશે ભાઈ? તો ધર્મીન દેવનો મિત્ર છે. 113મો, શબ્દકોશ કા સહી ક્રમ પહચાનિए. શબ્દકોશ છે એનો સાચો ક્રમ પહચાનવાનો છે.
113 ની અંદર ઓપ્શન નંબર બી કંપન, કલમ, કાગજ અને કિનારા. 114મો संकेत को पहचानिए. आ 114मो છે એની અંદર ઓપ્શન નંબર બી केवल दाहिनी ओर चलाइए. हाथी शब्द का लिंग परिवर्तन कीजिए. हाथी છે એ શબ્દનો લિંગ પરિવર્તન कीजिए. हथनी. क वत्ता ल वत्ता म वर्णों को मिलाकर शब्द बनाइए. 116मो છે એની અંદર ઓપ્શન નંબર સી ક લ મ. सत्कार करना अर्थात तो 117मो છે એની અંદર ઓપ્શન નંબર બી अभिवादन करना. આગળ જોઈએ કે ભાઈ हमारी पाठशाला को रखना, खाली जगह रखना चाहिए. 118 ની અંદર શું આવશે ભાઈ? સાફ સુથરા. આગળ વધો. 119મો કે ભાઈ गलत मुहावरे की जोड़ पहचानिए. आ 119मो છે એની અંદર ઓપ્શન નંબર બી ગદગદ હોના એટલે દુખી હોના એ ખોટી જોડ છે ભાઈ. હવે 120મો છે એની અંદર જુઓ કે ભાઈ मित ने अपने दोस्त रवि से कहा यह कितनी सुंदर मछली है, तो ये दोनों किस साधन में सवारी कर रहे हैं? हवाई जहाज. મિત્રો આની અંદર શું આવશે ભાઈ? સ્ટીમર આવશે ભાઈ. તો મિત્રો અહીં જ છે ભાઈ આપણા મોડેલ પેપર 1 એટલે કે સીટી એક્ઝામ હતું એનું મોડેલ પેપર 1 છે એનું સોલ્યુશન મિત્રો અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતીકાલના 7 વાગ્યાના સેશનની અંદર. ત્યાં સુધી આવજો.